નમસ્કાર 10 ટકોરા સાથે હું છું કિરણ. નજર કરી મહત્વના સમાચાર પર. તો આજથી અંબાજીના ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ 12 સપ્ટેમ્બરથી લઈને 18 સપ્ટેમ્બર સુધી મેળાનું આયોજન. લાખોની સંખ્યામાં ભાઈ ભક્તો કરશે દર્શન. મા અંબાના દર્શને પહોંચશે. ગોઠવી દેવાયો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત. મા અંબાના દર્શનાર્થે લાખો ભાવિક ભક્તો ત્યાં જતા હોય છે. પદયાત્રી તરીકે પણ જતા હોય છે, કારમાં જતા હોય છે, બસમાં જતા હોય છે. લાખોની સંખ્યામાં અત્યારે ભક્તો છે તેમાં અંબાજી ના દર્શનાર્થે જતા હોય છે. ભાદરવી પૂનમના મેળાનો લાભ લેતા હોય છે. ત્યારે 12 સપ્ટેમ્બરથી લઈને 18 સપ્ટેમ્બર સુધી મેળાનું આયોજન કરવામાં આવતું છે. લાખોની સંખ્યામાં માય ભક્તો કરશે માના દર્શન. માય અંબે જય કલાપી અંબેના નાદથી સમગ્ર અંબાજી ગુંજી રહ્યું છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી આ મેળાની પણ ભવ્ય તૈયારીઓ કરવામાં આવતી હોય છે. લાખોની સંખ્યામાં દૂર દૂરથી ભક્તો અહીંયા મેળાનો લાહો લેવા મા અંબાના દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે તંત્ર દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. આ અંબાના દર્શન માટે વચ્ચે જે સેવકો હોય છે તે પણ મોટી મંડળીઓ લઈને ત્યાં બેઠા હોય છે. ત્યારે પદયાત્રીઓ માટે પણ ખાસ વ્યવસ્થા થતી હોય છે. મા અંબાના દર્શને પહોંચે. ગોઠવી દેવાયો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત. લાખોની સંખ્યામાં ભક્તો અહીંયા ઉમટતા હોય છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ખાસ તકેદારીના ભાગરૂપે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવતો હોય છે. તો અમદાવાદની આઈટીસી નર્મદા હોટલમાં ગ્રાહકને કડવો અનુભવ. ગ્રાહકે મંગાવેલ સંભારમાંથી નીકળી જ વાત. ગ્રાહકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ. આરોગ્ય વિભાગે આઈટીસી નર્મદા હોટલના 50,000નો ફટકાર્યો છે દંડ. વધુ એકવાર આરોગ્ય તંત્ર દોડતું થયું છે. કારણ કે વધુ એકવાર અમદાવાદના આઈટીસી નર્મદા હોટલમાંથી ગ્રાહકને ફરી એકવાર કડવો અનુભવ થયો છે. ગ્રાહકે મંગાવેલ સાંભારમાંથી નીકળી છે જીવાત. ગ્રાહકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો છે વાયરલ. આરોગ્ય વિભાગે આઈટીસી નર્મદા હોટલને 50,000નો દંડ ફટકાર્યો છે. મહત્વનું છે કે વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી ઘટના સામે આવતા આરોગ્ય તંત્ર પણ દોડતું થાય છે. અમદાવાદની આઈટીસી નર્મદા હોટલમાં વધુ એકવાર ગ્રાહકને કડવો અનુભવ થયો છે. આની પહેલા પણ ઘણી વખત સાંભારમાંથી અનેકવાર જીવાતો નીકળી છે. અલગ અલગ હોટલોમાંથી, જે નામાંકિત હોટલો છે તેમાંથી પણ આવા જે ઘટના છે તે બની હોય છે. ત્યારે ફરી એકવાર આઈટીસી નર્મદા હોટલમાંથી કડવો અનુભવ થયો છે. ગ્રાહકે મંગાવેલ સંભારમાંથી નીકળી છે જીવાત. ગ્રાહકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આરોગ્ય વિભાગે આઈટીસી નર્મદા હોટલના 50,000નો ફટકાર્યો છે દંડ. તો એક જ દિવસમાં કચ્છમાં બીજીવાર થયો છે પથ્થરબારો. નખત્રાણા બાદ માંડવીમાં ગણેશ વિસર્જનમાં પથ્થરબારો. ભુજથી ગણપતિ વિસર્જન કરવા આવ્યા હતા ભક્તો. માંડવી ફોર્ટ નજીક અસામાજિક તત્વોએ કર્યો છે પથ્થરબારો. નખત્રાણા ગણેશ પંડાલ પર પથ્થરબારો કરવામાં આવ્યો છે. એક જ દિવસમાં કચ્છમાં બીજીવાર થયો છે પથ્થરબારો. નખત્રાણા બાદ માંડવીમાં પણ હવે પથ્થરબારો કરાયો છે. તંત્ર કાબે લાગ્યું છે. વારંવાર આવી ઘટના બની રહી છે. શર્મસાર કરતી આ ઘટના કહેવાય. સુરત બાદ નખત્રાણા બાદ માંડવીમાં પણ હવે આ ઘટના સામે આવી છે. ગણેશ વિસર્જન વખતે આ સમગ્ર ઘટના સામે આવી છે. વિસર્જનમાં પથ્થરમારો થતા ભૂતથી ગણપતિ વિસર્જન કરવા આવ્યા હતા ભક્તો. માંડવી પોર્ટ નજીક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો છે. તો સરસ્વતી બેરેજમાં 7 લોકો ડૂબ્યા હોવાની સામે આવી છે. તમામ લોકો પાટણના પ્રજાપતિ સમાજના છે. સરસ્વતી બેરેજમાં 7 લોકો ડૂબ્યા. તમામ લોકો પાટણના પ્રજાપતિ સમાજના હોવાનું સામે આવ્યું છે. એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. 3 લોકોની સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. 3 લોકો પાણીમાં ગરકા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સરસ્વતી બેરેજમાં 7 લોકો ડૂબ્યા. તમામ લોકોને પાટણના પ્રજાપતિ સમાજના હોવાનું પણ સામે આવ્યું છે. પ્રજાપતિ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. એકી સાથે સમાજના 7 લોકો ડૂબી જવાથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. 3 લોકોની સારવારથી હોસ્પિટલ ખસેડાયા છે. તો 3 લોકો પાણીમાં ગરકા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલ તેમને શોધવા માટે એનડીઆરએફની ટીમ જે તૈનાત કરાઈ છે, કાબે લાગી છે. સરસ્વતી બેરેજની આ ઘટના છે. સરસ્વતી બેરેજમાં 7 લોકો ડૂબ્યા છે. ત્યારે તમામ લોકો પાટણના પ્રજાપતિ સમાજના હોવાનું સામે આવ્યું છે. પાટણ પ્રજાપતિ સમાજના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. એકી સાથે 7 લોકો ડૂબવાથી
ખેરા પ્રત્યાઘાત, એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. 3 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. 3 લોકો પાણીમાં હજુ પણ ગરકાવ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. તો વાત કરી સમાચાર વિસ્તારથી, તો ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમની અસર થતા આગામી 24 કલાક ભારે વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન ડિપ્રેશનમાં ફેરવાતા હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને નર્મદામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદની શક્યતાના કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો પાટણમાં પાણીને લઈને પાલિકા મહિલાઓએ હલ્લાબોલ કર્યો છે. પાલિકા બાજુએ મહિલાઓએ હલ્લાબોલ કર્યું છે. છેલ્લા 5 દિવસથી પીવાના પાણીની સમસ્યા હોવાથી મહિલા રણચંડી બની પાલિકા બાજુએ બાટલા ફોડ્યા હતા. પાટણના ગુલશનનગર વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી પીવાનું પાણી ન આવતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પાટણ પાલિકામાં વારંવાર રજૂઆત છતાં સત્તાધીશો દ્વારા નક્કર પગલાં ન ભરાતા મહિલાઓએ અધિકારીઓ સામે માટલા ફોડી વિરોધ નોંધાવ્યો છે. તો એમસી ખાતે બનેલી હોસ્પિટલ કમિટીમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં જુદા જુદા 12 CHC સેન્ટર ખાતે નવા મશીનો લાવવામાં આવશે, જેમાં સગર્ભા મહિલાઓને ગર્ભમાં રહેલા શિશુના ધબકારા સાંભળી શકાય તે પ્રકારનું મશીન 12 CHC સેન્ટર ખાતે મૂકવામાં આવશે. દર વર્ષે ડિલિવરી 900ની આસપાસ થતી હોય, એ ખાલી CHC સેન્ટરની વાત છે કે અમદાવાદમાં 12 CHC સેન્ટરો છે, એનો આંકડો છે. તો એમાં જે ગર્ભવતી મહિલાઓ હોય એમના બાળકો 3 માસથી લઈ જ્યાં સુધી ડિલિવરી થાય ત્યાં સુધી એને સોનોગ્રાફી કરવામાં બાળકને ઇફેક્ટ થતી હોય, એના માટેનું મશીન છે કે આ મશીનમાં ચેક કર્યા પછી ધબકારા પ્લસ માઇનસ થતા હોય અને 100% સોનોગ્રાફીની જરૂર હોય તો સોનોગ્રાફી કરવી, એના માટેનું મશીન છે કે જલ્દી કરી બધા બાળકોને સોનોગ્રાફી ના કરવી પડે. આમાં તપાસ કર્યા પછી સોનોગ્રાફીની જરૂર જણાય તો સોનોગ્રાફી કરે ને સોનોગ્રાફીમાં કંઈ આવે તો પછી એ બાળકને સારા ડૉક્ટર અથવા હોસ્પિટલમાં રિફર કરતા હોય છે. એના માટેના અમદાવાદના 12 CHC સેન્ટરોમાં આ મશીન મૂકવાના છે. હોસ્પિટલ કમિટીમાં દર વખતે. તો સુરતના ઓલપાડના કરમલા ગામે કાળા તલમાંથી બનાવેલ ઇકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમા ગણેશ ભક્તોના દર્શનનું આકર્ષણનું કેન્દ્ર બની છે. દર વર્ષે ગણેશ ભક્તો પર્યાવરણ બચાવોની અલગ અલગ થીમ પર શ્રીજીની પ્રતિમા બનાવી જાગૃતિનો સંદેશ આપી રહ્યા છે. દૂર દૂરથી ગણેશ ભક્તો ઇકો ફ્રેન્ડલી શ્રીજીના દર્શનાર્થે આવે છે. તો અંબાજી ભાદરવી મેળામાં એક્સ્ટ્રા બસો દોડાવાશે. ભાદરવી પૂનમના મેળાને લઈને 1100 એક્સ્ટ્રા બસ દોડાવાશે. 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી મેળો યોજાઈ રહ્યો છે, જેમાં દર્શનાર્થીઓએ તકલીફ ન પડે તેના માટે ખાસ તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. એસટી વિભાગ દ્વારા અંબાજીમાં 10 હંગામી બૂથ ઊભા કરાશે. મુસાફરોને એસટીમાં અગવડતા ન પડે તે માટે નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે અલગ અલગ જિલ્લાઓમાંથી રાજ્યમાં ભક્તો દર્શન કરવા આવે છે અને આ લાહો લેતા હોય છે, તેને લઈને ખાસ એસટી નવી બસો 1100નો રૂટ તૈયાર કરાયા છે, જે 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી મેળા દરમિયાન શરૂ રહેશે. કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં 6 દિવસમાં 15 લોકોના શંકાસ્પદ મોત થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચ્યું છે. તાવ, શરદી, ઉધરસને થોડા જ કલાકોમાં ન્યુમોનિયા, શ્વાસ લેવાની તકલીફ અને મલ્ટી ઓર્ગન ફેલ્યોર બાદ દર્દીઓનું મોત નીપજ્યું છે. જોકે 6 દિવસ વીતવા છતાં મોત રોકવાનું દૂર આરોગ્ય વિભાગ બીમારી પણ પકડી શક્યું ન હોવાથી ભયનો માહોલ છવાયો છે. જોકે મામલાની ગંભીરતા જોતા હાલ આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત ગામોમાંથી ટીમો 25 ઉતારી છે અને ડોર ટુ ડોર ફરી લોકોને નિદાન અને સારવાર સહકાર આપવા માટે તેમજ સ્વાસ્થ્ય જાળવણી અંગે માર્ગદર્શન આપવા શરૂ કર્યું છે.
ગામની દરેક શેરીઓમાં દવાનો છંટકાવ કરવામાં આવે છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પણ કચ્છ પહોંચી ગયા છે અને સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે। ऋषिकेश भाई पटेल साहब और हमारे माननीय प्रभारी मंत्री श्री प्रफुल्ल भाई पानसेरिया साहब ने आज अभी सर्किट हाउस में अधिकारियों के साथ सबके साथ बैठक ली। जो अभी परिस्थिति है लखपत में उसका जायजा लिया, साथ साथ आगे के लिए क्या तैयारी करनी है उसकी पूरी सूचनाएं दी गई। जो कोई गैप्स हैं उसकी लिए क्या पूर्व तैयारी करनी है प्रिकॉशन के तरीके से उसकी सूचनाएं दी गई। साथ साथ अहमदाबाद से जो वायरल एक्सपर्ट्स आए हैं उनके साथ भी उन्होंने पॉसिबल कॉजेज और जो केसेस अब तक हुए हैं उसकी डिटेल में चर्चा विचारणा करी। अभी मैं कुछ ऐसा नहीं कह सकता, एक बार एनआईवी पुणे की रिपोर्ट्स आती हैं उसके बाद ही हम लोग कुछ आधिकारिक तौर पे कह पाएंगे। श्री ऋषिकेश भाई पटेल साहब और हमारे माननीय प्रभारी मंत्री श्री प्रफुल्ल भाई पानसेरिया साहब ने आज ગુજરાતમાં ટ્રાફિક સમસ્યાને લઈને અનોખી પહેલ કરાઈ છે। ટ્રાફિક સમસ્યાઓના નિવારણ માટે હેલ્પલાઇન નંબર શરૂ કરાય છે। પોલીસ દ્વારા નવો હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે। 180023331122 પર કરી શકાશે ટ્રાફિકની ફરિયાદ। ત્વરિત એક્શન લેવાશે, સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે। તો અમદાવાદમાં આતંક મચાવનાર ડોન ઘૂંટણીએ કૃષ્ણનગરમાં આતંક ફેલાવનારાને ભણાવ્યો પાઠ। અસામાજિક તત્વોને પોલીસે કરાવ્યું છે કાયદાનું ભાન। કુખ્યાત ધમા બારટને જાહેરમાં મંગાવી છે માફી। ઘટના સ્થળે લઈ જઈને પોલીસે માફી મંગાવી છે। દરેક ગુનામાં હંમેશા એક્શન લે છે પોલીસ, જેમાં કાયદો હાથમાં લેનારાને પોલીસ કરે છે જેલ ભેગા, જેનું ઉત્તમ ઉદાહરણ અત્યારે દેખાઈ રહ્યું છે। જે પોતાની જાતને ડોન ગણાવે છે તેની ધરપકડ કરાય છે અને જે જગ્યાએ જેઓ આતંક ફેલાવે છે ત્યાં જ લઈ જાય અને પોલીસ લોકો સમક્ષ માફી મંગાવે છે। ત્યારે ડોનની હાલત આપણે નજરે સમક્ષ જોઈ રહ્યા છીએ। હાલવાના પણ ફાફા થઈ ગયા છે તેવી અત્યારે ડોનની હાલત છે। તમામ લોકો સામે વચ્ચે જઈ અને માફી મંગાવી છે। ત્યારે કુખ્યાત ધમા ભારતની હાલત અત્યારે નજરે પડી રહી છે। દરેક જગ્યાએ આતંક મચાવનારની અત્યારે પોલીસે જે કામગીરી કરી છે, પોલીસે જે મેથી પાક ચખાડ્યો છે તેના સ્પષ્ટ દ્રશ્યો સામે આવ્યા છે। ગુજરાતમાં પોલીસ ભરતી અંગે મહત્વની જાહેરાત કરાઈ છે। પોલીસ ભરતી માટે નવેમ્બરમાં શારીરિક કસોટી પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષસ્થાને આપી હતી। હસમુખ પટેલે શારીરિક કસોટીને લઈ આપી માહિતી। પીએસઆઈ અને લોકરક્ષકની ભરતીને લઈને માહિતી આપવામાં આવી છે। સૌથી પહેલા પીએસઆઈની ભરતીની કસોટી લેવાશે, ત્યારબાદ લોકરક્ષકની પરીક્ષા પણ બાદમાં તરત લેવાશે। આવો સાંભળી શું કહી રહ્યા છે હસમુખ પટેલ। 4,47,000 જેટલી અરજી આવી હતી અને લોકરક્ષકની છે 9,70,000 જેટલી અરજી એપ્રિલ મહિનામાં આવેલી હતી। અત્યારે જ્યારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આપણે જે અરજીઓ મંગાવી એમાં પીએસઆઈની 51,800 જેટલી અરજી અને કોન્સ્ટેબલની 1,35,000 જેટલી અરજી આવી છે। એટલે હવે જ્યારે બંનેની એપ્રિલ અને ઓગસ્ટ સપ્ટેમ્બરની અરજી ભેગી કરીએ તો પીએસઆઈની 4,99,000 જેટલી અરજી થઈ છે અને કોન્સ્ટેબલની 11,05,000 જેટલી અરજી અત્યાર સુધી આપણને મળી છે અને ગઈકાલે અરજી કરવાની છેલ્લી તારીખ હતી। પીએસઆઈની કુલ 4,47,000 જેટલી અરજી આવી હતી અને લોકરક્ષકની છે 9,70,000 જેટલી અરજી એપ્રિલ મહિનામાં આવેલી હતી। અત્યારે જ્યારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આપણે જે અરજીઓ મંગાવી એમાં પીએસઆઈની 51,800 જેટલી અરજી અને કોન્સ્ટેબલની 1,35,000 જેટલી અરજી આવી છે। એટલે હવે જ્યારે બંનેની એપ્રિલ અને ઓગસ્ટ સપ્ટેમ્બરની અરજી ભેગી કરીએ તો પીએસઆઈની 4,99,000 જેટલી અરજી થઈ છે અને કોન્સ્ટેબલની 11,05,000 જેટલી અરજી અત્યાર સુધી આપણને મળી છે અને દાહોદના જાલોદના ખરવાણી ગામે દિવાલ ધરાશય થતા ઘરની દિવાલ ધરાશય થતા બે બાળકીના મોત થયા છે। રાત્રિના સમયે મકાનની દિવાલ ધરાશય થઈ બે બહેનોના મોત થતા પિતા પુત્ર પણ ઇજાગ્રસ્ત થયા છે। બહેનોના મોતથી પરિવારમાં ઘેરા શોકમાં ગરકાવ થયો છે। તો પોરબંદરમાં પાલિકાની હિન્દુ ધર્મને લાંછન લાગે તેવી પ્રવૃત્તિ, શાસકોનું ભ્રષ્ટાચારની આડમાં હિન્દુ ધર્મનું અપમાન। પાલિકાએ ખાડા ખોદી મૂર્તિઓ દફનાવવાની તૈયારી કરી। દફન વિધિની નીતિ અપનાવવામાં આવતા લોક આક્રોશ કરી રહ્યા છે। ભ્રષ્ટાચાર કરવા માટે કોઈ પણ તક જતી ના કરતા પોરબંદર પાલિકાના શાસકોએ મારી પાછળ દેખાય છે એ ખાડો ગણપતિ વિસર્જન માટે બનાવ્યો છે। હિન્દુ ધર્મની આસ્થા સાથે પણ
છેડછાડ કરી લેવી પડે તો ભલે, એવું કરીને પણ ભ્રષ્ટાચાર કરવાની કોઈ તક જતી ના કરવા માંગતા હોય એમ આ ગણપતિને આ ખાડામાં મૂકવામાં આવે તો એને દફન વિધિ કહેવામાં આવે, એને વિસર્જન કહેવામાં ના આવે. ત્યારે વિસર્જન કેને કહેવામાં આવે કે ખુલ્લા સમુદ્રમાં. હવે વાત કરીએ ગણપતિ બાપાની, તો ગણપતિ બાપા લોકોની આસ્થા સાથે જોડાયેલા છે. હું અને તમે પણ ગણપતિ બાપાને માનતા હતો. ત્યારે પોરબંદરના કારખાનાઓનું દૂષિત પાણી ખુલ્લા દરિયામાં જાય તો પાલિકા શાસકોને વાંધો નથી. પોરબંદરની નજીક આવેલી કારખાનું એનું પાણી દૂષિત આ દરિયામાં જાય તો વાંધો નથી. તો માત્ર ને માત્ર ગણપતિ વિસર્જનના પાછળ કરેલા ખાડામાં મૂકવાના. અને તમે જોઈ લેજો આની સાથે ભ્રષ્ટાચાર કેવી રીતે વણાયેલો છે. આ રેતી ખોદીને એક તરફ ઢાળ કરવામાં આવી છે. આ રેતી ક્યાં ભૂમાફિયા માટે ખોદવામાં આવી હશે? આ પોરબંદરની જનતાને લગી રહી ગંધ ના આવવા દેતા અને સુનિયોજિત ભ્રષ્ટાચાર કરતા પાલિકા શાસકોને અને ખાસ કરીને એમાં ચૂંટાઈને આવેલા હિન્દુ સભ્યોને મારી નમ્ર વિનંતી છે કે ભ્રષ્ટાચારની પણ એક હદ હોય અને એ હદની ઉપર તમે જો ભ્રષ્ટાચાર કરો તો હવે આસ્થા સાથે તમે છેડછાડ ના કરો. આ દરિયાની અંદરમાં ખુલ્લી રીતે ગણપતિ બાપાને વિસર્જિત કરવા જોઈએ. રહ્યો સવાલ એમાં વિસર્જન કરવા જનારા લોકોની સલામતીનો, તો આપણે એના સ્ટેજ બનાવી શકત, સ્ટેન્ડ બનાવી શકત, આવું કંઈ પણ કરી શકત જેથી કોઈની આસ્થાને લાગણી ના દુભાય. આમાં આસ્થાનું શું થશે આપ ખુદ જ જાણો છો. ગણપતિ બાપાને આપણે વિસર્જિત કરવાના હોય છે તો ગણપતિ બાપાને આપણે પધરાવાના હોય છે કે દફન કરવાના હોય છે. હદ કરો યાર, હદ કરી નાખી તમે ભ્રષ્ટાચારમાં. ભ્રષ્ટાચાર કરવા માટે કોઈ પણ તક. પાટડીમાં પાટણ જિલ્લાનો મહાઠગે કરી છે કડા. ચણસમાની તાલુકાના રણસાગર ગામે મહાઠગ સરજીજુ ઠાકોર પોલીસ હાથ ધરી તપાસ. 5 લાખથી વધુની આચરી છે છેતરપિંડી. ઇલેક્ટ્રોનિક સામાનની ખરીદી કરી આચરી છેતરપિંડી. જુદી જુદી બેંકના ખોટા ચેક આપી કરી છેતરપિંડી. ચેક રિટર્ન કરી છેતરપિંડી સહિત 73 આરોપીઓ વિરુદ્ધ ગુનાઓ જેવા 2 માસ બાદ પાટડી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. શ્રી ચામુંડા ઇલેક્ટ્રિક એન્ડ ઇલેક્ટ્રોનિક આવેલ છે દુકાન છે. એમાં આજથી અગાઉ 2 મહિના પહેલા એક અજાણ્યો વ્યક્તિ રૂબરૂ 6 તારીખે આવેલ અને ત્યારે ભાવતાલની પૂછપરછ કરેલ. અમારા શોરૂમનું ઉદઘાટન 7/7 ના રોજ કરેલ, 7/7/2024 ના રોજ. અને ત્યારબાદ ઉદઘાટન થયા બાદ આ વ્યક્તિ ફોર્ડ જે વ્યક્તિ આવેલ એને જે 10 તારીખના રોજ 10 તારીખના રોજ ચેક આપીને માલસામાન લેવા માટે એક શેરી ગાડીવાળા વિમલભાઈ રાવલને મોકલેલ. ટોટલ 3 ચેક આપેલા અને 5,71,000 રૂપિયાનો ટોટલ માલ લઈ ગયેલ છે. અને એ ચેકો મેં નાગરિક બેંક તથા પાટડી BOB બેંકમાં જમા કરાવેલ. ચેક બાઉન્સ થતા અમને જાણવા મળેલ કે આ ચેક બધા ખોટા આપેલા છે. અને આ વ્યક્તિની વધારેમાં તપાસ કરતા એવું જાણવા મળેલ કે આ વ્યક્તિ ફ્રોડ જ છે. આ રીતે ખોટા ચેકો આપીને ઘણા બધા લોકોની આવી રીતના છેતરપિંડી કરેલ છે. અમારી દુકાન શ્રી ચામુંડા ઇલેક્ટ્રિક એન્ડ ઇલેક્ટ્રોનિક આવેલ છે દુકાન છે. એમાં આજથી અગાઉ 2 મહિના પહેલા એક અજાણ્યો વ્યક્તિ રૂબરૂ 6 તારીખે આવેલ અને ત્યારે ભાવતાલની પૂછપરછ કરેલ. અમારા શોરૂમનું ઉદઘાટન 7/7 ના રોજ કરેલ, 7/7/2024 ના રોજ. અને ત્યારબાદ ઉદઘાટન થયા બાદ આ વ્યક્તિ ફોર્ડ જે વ્યક્તિ આવેલ એને જે 10 તારીખના રોજ ચેક આપીને માલસામાન લેવા માટે એક શેરી ગાડીવાળા વિમલભાઈ રાવલને મોકલેલ. ટોટલ 3 ચેક આપેલા અને 5,71,000 રૂપિયાનો ટોટલ માલ લઈ ગયેલ છે. અને એ ચેકો મેં નાગરિક બેંક તથા પાટડી BOB બેંકમાં જમા કરાવેલ. ચેક બાઉન્સ થતા અમને જાણવા મળેલ કે આ ચેક બધા ખોટા આપેલા છે. અને આ વ્યક્તિની વધારેમાં તપાસ કરતા એવું જાણવા મળેલ કે આ વ્યક્તિ ફ્રોડ જ છે. આ રીતે ખોટા ચેકો આપીને ઘણા બધા લોકોની આવી રીતના. તો અમરેલીના ખાંભાના ત્રાકુડા ગામની ઘટના. શિકાર કરવા માટે 3 સિંહો ઘૂસ્યા. મધરાતે સિંહ પરિવારે ગામને માથે લીધું. શેરીમાં બેઠેલા ગાયોના ટોળા પર કર્યો હુમલો. ટોળા પર હુમલો કરતા સિંહો થયા હતા CCTV કેમેરામાં કેદ. અવારનવાર સિંહો શિકારની શોધમાં ઘૂસે છે ગામમાં. સિંહોના ગામમાં આટા ફેરવનો વિડીયો પણ સોશિયલમાં વાયરલ થઈ રહ્યો છે. કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે ખનીજ ચોરી પકડાય છે. ખનીજ ચોરી કરતા 100 થી વધુ ડમ્પરો જપ્ત કરાયા છે. બનાસ નદીમાં બિનઅધિકૃત રીતે કરતા હતા ખનીજ ચોરી. ખાણ ખનીજ વિભાગે રેડ કરતા કરોડોની ચોરી પકડાઈ. કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરી પકડવાની શક્યતાઓ. ખાણ ખનીજની સરપ્રાઇઝ ચેકિંગથી ભૂમાફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે. આંધ્રપ્રદેશમાં પોલીસની હાજરી બાદ દારૂની લૂંટ કરવામાં આવી છે. પોલીસ જોતી રહી અને લોકો દારૂ લૂંટતા રહ્યા.
દારૂ લૂંટતા જ લોકોનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોની KTV ન્યૂઝ નથી કરતું પુષ્ટિ. 50 લાખના દારૂડો કરાઈ રહ્યો છે નશો, જેમાં અચાનક ટોળું આવ્યું અને બોટલો લઈ ફરાર થયું. પોલીસ રોકતી રહી, ટોળું બોટલો લઈ ફરાર થયું.